અર્જુન પણ આવી જશે તેવી વાત છે। અર્જુનના સારથી કૃષ્ણના વંશજો ગણાતા આહીર નેતા અમરીશ ડેર આવી જવાના છે। લોકસભાની ચૂંટણી ભલે જાહેર ન થઈ, પરંતુ આ કુરુક્ષેત્રમાં લોકસભાની 5 બેઠકો પર ભાજપે મોટો દાવ ખેલ્યો છે। અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર લોકસભા ચૂંટણીમાં ભાજપનું ગણિત સુધારી શકે છે। જો કે કોંગ્રેસ માટે પડતા પર પાટું સમાન આ સ્થિતિ સાબિત થઈ શકે છે। અર્જુન મોઢવાડિયા મેર સમાજમાંથી આવે છે, તો અમરીશ ડેર આહીર સમાજમાંથી આવે છે, અને આ બંને નેતાઓના કારણે ભાજપને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે। અર્જુન મોઢવાડિયા દિગ્ગજ નેતા છે, બહોળો રાજકીય અનુભવ પણ ધરાવે છે। પોરબંદર લોકસભા વિસ્તારના 9% મેર મતદારો પર તેઓ પ્રભાવ પાડી શકે છે, તો સાથે જ પોરબંદરના 5% આહીર મતદાર પર ડેરનો પ્રભાવ જોવા મળી શકે છે। અમરીશ ડેરની ભાજપમાં ઘર વાપસી ગણાઈ રહી છે। તેઓ અગાઉ ભાજપમાં જ હતા, જો કે હાલ તેમના ભાજપમાં આવવાથી 5 બેઠક પર આહીર મતદારોનો લાભ ભાજપને મળવાની સંભાવના છે। જામનગરના 11% મત સાથે આહીર મતદારો બીજા સૌથી મોટા મતદારો છે, તો જૂનાગઢમાં 7% સાથે આહીર સમાજ 5મા સૌથી મોટા મતદારો છે। એવી જ રીતે અમરેલીમાં પણ 6% સાથે આહીર સમાજ ચોથો સૌથી મોટો મતદાર છે। ભાવનગરમાં પણ આહીર સમાજ 4% જેટલા મત ધરાવે છે, અને એવામાં આ 5 બેઠક પર કોંગ્રેસના ગણિતમાં મોટું ભંગાણ પડી શકે છે। માત્ર પોરબંદર બેઠક પર જ આ બંને દિગ્ગજના કારણે ભાજપને 14% મતદારોનો સાથ મળવાની સંભાવના છે। બંને નેતાઓના કરિયરની જો વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા વર્ષોથી કોંગ્રેસમાં છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તેમણે 10 વર્ષ સેવા આપી હતી। 1993માં નોકરી છોડી અને 1997માં કોંગ્રેસમાં જોડાયા। 1998માં પોરબંદરથી વિધાનસભા ચૂંટણી લડ્યા, પણ 3જા નંબરે રહ્યા। 2002માં પહેલીવાર પોરબંદરથી ધારાસભ્ય પદે ચૂંટાયા। 2004થી 2007 સુધી વિધાનસભામાં નેતા વિપક્ષ રહ્યા। 2007માં ફરી ધારાસભ્ય પદે ચૂંટાયા। 2011માં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા। જો કે 2012 અને 2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા। આ દરમિયાન 2014માં પોરબંદરથી લોકસભાની ચૂંટણીમાં પણ હાર થઈ હતી। હવે વાત અમરીશ ડેરની કરીએ, તેમના કરિયરની કરીએ, તો તેઓ ભાજપ યુવા મોરચાથી રાજકીય શરૂઆત કરે છે। જો કે ભાજપના સ્થાનિક નેતૃત્વ સામે વાંધો પડતા તેઓ બહુજન સમાજ પક્ષ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસમાં પણ આંટો મારે છે, અને તેઓ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ રહ્યા। 2017માં તેઓ રાજુલાના ધારાસભ્ય પદે ચૂંટાયા। જો કે 2022ની ચૂંટણીમાં તેમની હાર થઈ। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલી વિનંતી કરી શકું કે અમરીશભાઈ એક તાકાતવાળા નેતા છે, પણ એ વિરોધ પક્ષમાં એની શક્તિ ખીલી છે। શાસક પક્ષમાં જાય તો ગયેલા લોકો પોપટની જેમ પોપટ ન બની જેવી વિનંતી।